આજરોજ થાનગઢના શ્રી વાસુકી દાદા મંદિરે કેવાયસી અને સીબીડીસી કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. થાનગઢ ખાતે આજે સરકારશ્રીની વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ સહાય મેળવનારા લાભાર્થીઓ માટે શ્રી વાસુકી દાદા મંદિર ખાતે કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વૃદ્ધ સહાય અંગે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી જરૂરી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સમગ્ર કામગીરી થાનગઢ મામલતદાર પીજી સોલંકીના માર્ગદર્શન હેઠળ કચેરીના સ્ટાફ દ્વારા સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવી હતી. પ્રતિનિધિ જળુ વિજયભાઈ, થાનગઢ. નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જળુ, દીવ મિરલનું થાનગઢથી. અત્યારે આપણે ગ્રામ્ય દેવતા વાસુકી દાદાના મંદિરે પહોંચ્યા છીએ અને એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો તેમને બાપુ સાથે જ વાત કરી. બાપુ, આપનું નામ જણાવશો? જય શ્રી વાસુકી દાદા. મારું નામ નીરજગીરી બાપુ છે અને આપણા થાનગઢ મામલતદાર સાહેબશ્રી દ્વારા એક વિશેષ કેમ્પનું આજે તારીખ 13/7/2026 અને સોમવારના રોજ આયોજન કરવામાં આવેલ છે, જેમાં સવારથી જ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. આ કેમ્પની અંદર 31/7/2026 પહેલાં જે વૃદ્ધ સહાય પેન્શન તથા વિધવા સહાય યોજના માટેની જે સરકારની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એના માટેનું કેવાયસી માટેનો એક વિશેષ કેમ્પ છે. તો એ કેમ્પનો લાભ સવારથી જ લોકો લઈ રહ્યા છે. એ સિવાય એક રેશન કાર્ડની અંદર જે લોકોને અપડેટ કેવાયસી કરવાનું આવતું હોય છે, જે વાઇટ થઈ ગયું હોય સીબીડીસી માટેનું, એનું પણ આજ સાથે સાથે આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પનું. તો સવારથી જ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ આ વિશેષ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને હજી સાંજને 5 વાગ્યા લગી આ કેમ્પ શરૂ રહેવાનો છે અને હજી પણ લોકો આનો વિશેષ લાભ લેતા રહે એવી અપીલ કરું છું. જય શ્રી વાસુકી. આપનું નામ જણાવશો? કલ્પેશ ત્રિવેદી, થાનગઢ. આજે અમારા થાનગઢના ગ્રામ્ય દેવતા ગામ ભગવાન શ્રી વાસુકી દાદાના મંદિરે મામલતદાર ઓફિસ થાનગઢ દ્વારા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર રેશન કાર્ડની જે સીબીડીસી યોજના છે એની બધી જ કામગીરી અહીંયા થવાની છે અને થાનગઢ તાલુકા સેવા સદન, મામલતદાર ઓફિસ અને પુરવઠા વિભાગ નો આખો સ્ટાફ આજે સવારથી જ અહીંયા ઉપસ્થિત છે અને આ એક યોજનાની સાથે બીજી યોજના એ છે વૃદ્ધ પેન્શન, એટલે